जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदाय आदि कवये मुह्यन्ति यत् सूरयः तेजो वारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरसकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रुध्यवरुध्यते त्रिकृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका. શ્રીમદ ભાગવતના સત્સંગમાં શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી અને પરમ શ્રદ્ધેય શ્રી નવનીતપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદ અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીની કાનીથી આપણે આજે પ્રથમ સ્કંદના 5મા અધ્યાયમાં આગળ અવગાહન શરૂ કરીશું. ગયા સત્સંગમાં પ્રથમ સ્કંદના 5મા અધ્યાયમાં છેલ્લે 30મા શ્લોકનું દર્શન શ્રી મહાપ્રભુજીએ આપણને કરાવ્યું હતું. નારદજી જે ભગવદ અવતાર છે એ વ્યાસ મહર્ષિજી જે ભગવાનની સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે એમને એ બતાવી રહ્યા છે કે શા માટે આટલું બધું વૈદિક કાર્ય છતાં લોકોપયોગી કાર્ય કર્યા છતાં તમારા મનમાં ખેદ કેમ થાય છે તે નારદજી દર્શાવી રહ્યા છે. એમાં સત્સંગનું જે મહત્ત્વ છે એ નારદજી દર્શાવતા પોતાના પૂર્વકલ્પની કથા, જેમાં 5 વર્ષના બાલ નારદજી છે અને એક વેદપાઠી બ્રાહ્મણોના આશ્રમમાં એમની મા સાથે રહે છે અને ચાતુર્માસ દરમિયાન 4 પરમહંસો આવે છે નારદજીને એમની સેવામાં રોકે છે. નારદજી ઉપર એ પરમહંસોએ ખૂબ કૃપા કરી છે, પોતાનું ઉચ્છિષ્ટ નારદજીને ભોજન માટે આપ્યું છે અને નારદજી પોતે પણ આ પરમહંસોના અનુગ્રહથી ભગવાન શ્રી કૃષ્ણની લીલા યશનું ગાન નિત્ય શ્રવણ કરી રહ્યા છે. અને 4 માસ બાદ જ્યારે એ પરમહંસો જઈ રહ્યા છે ત્યારે ગુહ્યતમ એવું જ્ઞાન
નારદજીને આપ્યું છે. તો નારદજીમાં ભક્તિનો ઉદય થયો છે. તો નારદજી કહી રહ્યા છે કે સંતો કૃપાળુ હતા અને સાથે સાથે જે બાળક સેવા કરી રહ્યો છે, નારદજી પોતાની વાત કરે છે કે પોતે પણ આ ભગવાનના જનો જે હતા એમાં અનુરાગવાળો હતો, વિનયી હતો, નિષ્પાપ હતો, શ્રદ્ધાળુ પણ હતો, જીતેન્દ્રિય હતો. ત્યારે આ જ્ઞાની પુરુષોએ કૃપા કરીને દિવ્ય એવું ગુહ્ય જ્ઞાન નારદજીને આપ્યું છે. અને આ જ્ઞાન સામાન્ય જ્ઞાન નથી, પરંતુ આ જ્ઞાન સાક્ષાત ભગવાને ઉપદેશેલું જ્ઞાન છે. અહીંયાથી આગળ હવે આજે 31મા શ્લોકમાં નારદજી વ્યાસજીને શું કહી રહ્યા છે તે આપણે જોઈશું. આમાં 31મો શ્લોક એ જોઈએ આપણે. યેનૈ વાહમ ભગવતો વાસુદેવસ્ય વેદસ માયાનુ ભાવમ વિદમ યેન ગચ્છન્તિ તત્પદમ. સંધિ વિચ્છેદ જોઈએ તો પ્રથમ પંક્તિમાં જ પહેલો શબ્દ છે યેનૈ વાહમ. ત્યાં સંધિ છૂટી પડશે યેન વત્તા એવ વત્તા અહમ. બીજી પંક્તિમાં પહેલો શબ્દ છે માયાનુભાવ મવિદમ. ત્યાં સંધિ છૂટી પડશે માયા વત્તા અનુભાવમ વત્તા અવિદમ. એનો અન્વય જે દાદાજીએ કર્યો છે ત્યાં યેન એવ, જે યેનૈવ શબ્દની સંધિ છૂટી પાડી, યેન એવ જે જ્ઞાનથી જ. કયું જ્ઞાન? આપણે હમણાં જોયું 30મા શ્લોકમાં કે ભગવાને ઉપદેશેલું સાક્ષાત જ્ઞાન. તો જે જ્ઞાનથી જ અહમ એટલે હું, વેદસઃ એટલે જે સર્વના સ્રષ્ટા સર્જક છે એવા, ભગવતઃ વાસુદેવસ્ય ભગવાન વાસુદેવના માયા અનુભાવમ, માયાના પ્રભાવને અવિદમ જાણતો હતો. યેન જે જાણવાથી, તત્પદમ તે પરમ પદને ગચ્છન્તિ પામે છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો નારદજી પોતાના પૂર્વ કલ્પના જન્મની કથા આગળ વધારતા કહે છે કે મને જે ગુહ્ય જ્ઞાન, દિવ્ય ગુહ્ય જ્ઞાન પેલા જ્ઞાની મહાપુરુષોએ આપેલું હતું, એ જ્ઞાન તો સાક્ષાત ભગવાને ઉપદેશેલું હતું. તો એ જે ભગવદ સંબંધી
જ્ઞાન છે એ જ્ઞાનથી નારદજી કહે છે મને શું લાભ થયો? તો એ ભગવત સંબંધી જ્ઞાનથી વાસુદેવ ભગવાન, એ વાસુદેવ ભગવાન કોણ છે? વેદસઃ, સર્વના સર્જક એ ભગવાન વાસુદેવ છે. એમની જે માયા છે એ માયાના પ્રભાવને મેં જાણ્યો. આગળ કહે છે એ પ્રભાવ જાણવાથી શું પ્રાપ્ત થાય? તો એ જાણવાથી જ્ઞાનીઓ પરમ પદને પ્રાપ્ત કરે છે. એટલે જે ગુહ્ય જ્ઞાન, ભગવાને કહેલું જ્ઞાન નારદજીને અર્જિત થયું છે આ મહાપુરુષોના કૃપાથી, એ જ્ઞાનથી થયેલો નારદજીમાં જે ફેરફાર, જે લબ્ધિ, તો એ થઈ કે જે માયા ભગવાન વાસુદેવની દાસી છે, પણ એનો પ્રભાવ એ તો બધા જાણે જ છે, તો એ ભગવાન વાસુદેવની માયાનો પ્રભાવ એ મેં આ ભગવાન સંબંધી જ્ઞાનથી જાણ્યો. અને વાસુદેવ એ તો ભગવાન તો છે, પણ સાથે સર્વના સર્જક પણ છે અને માયા પણ એમની જ છે. તો આ બધું મેં જાણ્યું. અને આ જે જાણકારી છે વાસુદેવ ભગવાનની માયાના પ્રભાવની, એ જાણ્યા પછી જે જ્ઞાનીઓ છે એ પ્રભુના ચરણને પ્રાપ્ત કરે છે, પ્રભુ પ્રાપ્તિ એમને થઈ જાય છે. અહીંયા તત્વસુધામાં દાદાજી એ સમજાવે છે કે ભગવાન તો હૃદયમાં હોય જ છે, દરેકે દરેકના હૃદયમાં અંતર્યામી બિરાજે છે. એટલે ભગવાન દરેકના હૃદયમાં હોય છે, પણ એ ભગવાન અંદર બિરાજે છે એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે હૃદયમાં બિરાજેલા ભગવાનનો પ્રકાશ થાય છે. બિરાજેલા ભગવાન હૃદયમાં પ્રકાશિત થાય જ્યારે આ પ્રકારનું જ્ઞાન મળે ત્યારે. અને એ વખતે પછી જે પ્રભુ હૃદયમાં બિરાજ્યા છે એને લગતો, એને સંબંધી આનંદ પણ એ વખતે પ્રાપ્ત થતો હોય છે. આ આખી વાતને સમજાવવા આપ દ્રષ્ટાંત આપે છે કે એક કવિ છે, એના હૃદયમાં કાવ્ય પ્રકાશી રહ્યું છે, પણ એ હૃદયમાં રહેલું કાવ્ય જ્યારે પત્ર ઉપર લખે કે એને ગાય ત્યારે એમાંથી રસ ઝરે છે. તો એવી જ રીતે હૃદયમાં પ્રભુ તો છે જ, પણ પેલું જે જ્ઞાન થયું એ જ્ઞાનથી એ ભગવાનનો પ્રકાશ થયો છે. અને એટલે હવે નારદજીને આનંદ આવે છે. અને આ રીતે નારદજી આગળ હવે 32મા શ્લોકમાં કહે છે, એતત્ સંસુચિતં બ્રહ્મ તાપત્રય ચિકિત્સિતં યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણિ ભાવિતમ. અહીંયા જે સંધિ છૂટી પડશે એતત સંસુચિતમ,
ત્યાં એતત વત્તા સન સૂચિતમ. ત્યાર પછી બીજો શબ્દ બ્રહ્મસ્તાપત્રય ચિકિત્સિતમ. ત્યાં સંધિ છૂટી પડશે બ્રહ્મન વત્તા તાપત્રય વત્તા ચિકિત્સિતમ. અને બીજી પંક્તિમાં યદીશ્વરે યત વત્તા ઈશ્વરે. આ સંધિ વિચ્છેદ પછી આનો અન્વય દાદાજીએ જે કર્યો છે તે આપણે જોઈએ તો અહીંયા વ્યાસજીને સંબોધન કર્યું છે બ્રહ્મન. હે બ્રહ્મન, યત એટલે જે, ભગવતી એટલે ભગવાન જે ષડ ગુણ સંપન્ન છે, ષડ ઐશ્વર્ય સંપન્ન છે એવા ભગવતી, ઈશ્વરે ઈશ્વર એટલે જે સર્વસમર્થ છે તે, બ્રહ્મણી પરબ્રહ્મમાં ભાવિતમ સમર્પિત કરેલું કર્મ એટલે સત્કર્મ, તાપત્રય ચિકિત્સિતમ ત્રિવિધ તાપની ચિકિત્સા કરનારું છે. એતત આ સન સૂચિતમ સૂચન મેં કર્યું એટલે કે હું આ તમને જણાવી રહ્યો છું. એનો અર્થ સામાન્ય જોઈ લઈએ તો હે બ્રહ્મન, ત્રિવિધ તાપને દૂર કરવાનું ઉત્તમ સાધન એ જ છે કે જે કંઈ કર્મ કરવામાં આવે તે સર્વ સમર્થ ષડ ઐશ્વર્ય સંપન્ન ભગવાનમાં યોજી દેવું જોઈએ. અહીંયા વ્યાસ મહર્ષિજીને બ્રહ્મન તરીકે સંબોધન કર્યું છે. દાદાજી સમજાવે છે ત્યાં કે બ્રહ્મન સંબોધનથી વ્યાસજીને એક ઓળખ આપી કે વ્યાસ મહર્ષિજી નિષ્કપટ છે. વ્યાસ મહર્ષિજી સરળ અને સાધુ પુરુષ છે. તો આવા નિષ્કપટ, સરળ અને સાધુ પુરુષ એવા વ્યાસ મહર્ષિજીને કહી રહ્યા છે નારદજી કે ત્રણેય પ્રકારના તાપને દૂર કરવાનું ઉત્તમ સાધન કયું? કારણ કે વ્યાસ મહર્ષિજીને પણ અત્યારે તાપ તો છે જ. એ તાપ પણ આદિ, વ્યાધિ, ઉપાધિ એ ત્રણ પ્રકારના શાસ્ત્રોએ બતાવેલા છે. ઉપાધિ એ તમારા પ્રારબ્ધના લીધે આવે, વ્યાધિ શરીરના લીધે આવે અને આદિ એ મનથી થાય. તો આ ત્રણેય પ્રકારના જે તાપ છે એને દૂર કરવાનું સામાન્ય સાધન નહીં, ઉત્તમ સાધન. કયું સાધન? એ તો તમે જે કંઈ કર્મ કરો છો, જે કંઈ કર્મ કરવામાં આવે છે તે ભગવાનમાં યોજી દેવું જોઈએ. જે કંઈ કરીએ તે બધું ભગવાનને જ સમર્પિત કરી દેવું જોઈએ. અહીંયા ભગવાન એટલા માટે કહ્યું કે એ ભગવાળા છે. ઐશ્વર્ય વગેરે જે છ ધર્મો નિત્ય એ તત્વમાં બિરાજે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય, છ પ્રકારના અલૌકિક ઐશ્વર્યો વાળા એ છે, માટે ભગવાન છે. અને ઈશ્વર છે. ઈશ્વર એટલે કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ, સમર્થ શ્રી હરિ. એટલે આ જે
ષડ ઐશ્વર્યયુક્ત ભગવાન છે, પાછા ઈશ્વર પણ છે. એટલે એ કરવાનું કરે પણ છે, કરવાનું નથી પણ કરતા, અને કરવાનું કંઈ અન્ય રીતે પણ કરે છે. તો આ રીતે આવા ભગવાનમાં જે કંઈ કર્મ આપણે કરીએ છીએ તે યોજી દેવા જોઈએ. અહીંયા જ્યારે નારદજી કર્મનો ઉલ્લેખ કરી રહ્યા છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ઠાકોરજીએ સમજાવેલો કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસો અને કર્મ સંન્યાસ યોગ, આ 3, 4 અને 5 અધ્યાયોનું સહજ સ્મરણ થઈ આવે છે. કર્મ જોઈએ તો શાસ્ત્રોએ જુદી જુદી રીતે સમજાવ્યા છે. એક તો ગીતામાં જ યવશ કર્મ, કર્મ અવશ કર્મનો ત્યાં ઉલ્લેખ કર્યો છે. મહાપુરુષો સમજાવે છે કે આ રીતે 3 પ્રકારના કર્મ છે. એક અવશ કર્મ છે, બીજું સ્વવશ કર્મ છે, અને ત્રીજું પરવશ કર્મ છે. અવશ કર્મ કોને કહેવાય? જે સ્વયં થયા કરે છે, આપણી જાણ બહાર. દાખલા તરીકે હૃદયનું ધબકવું, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલવી, ખોરાકનું પાચન થવું, આ બધી જે ક્રિયાઓ થઈ રહી છે કર્મ જ છે, પણ અવશ કર્મ છે. આપણે વશ નથી, અવશ છે. ઠીક છે, યોગી પુરુષો પોતાની યોગ વિદ્યાથી શ્વાસોશ્વાસ રોકે કે ધબકારા રોકે, વસ્તુ જુદી છે, પણ જનરલાઇઝ જો આપણે જોઈએ તો આ પોતાની મેળે ચાલ્યા કરતી પ્રવૃત્તિ છે જે આપણા વશ નથી. તો આ અવશ કર્મની વાત કરી. પછી સ્વવશ કર્મ, જે કર્મ આપણને આધીન છે. એટલે આપણે જે કંઈક વસ્તુની પ્રાપ્તિ માટે જે કંઈ કરી રહ્યા છે એ બધા સ્વવશ કર્મ છે, આપણને વશ છે. આપણને તરસ લાગી, આપણે પાણી પીવું છે, આપણે પાણી લીધું, આપણે પીધું. આપણે ભોજન કરવું છે, ભૂખ લાગી, આપણે ભોજન કર્યું. તો આ સ્વવશ કર્મ છે. અને પરવશ કર્મમાં પરના 2 અર્થ બતાવ્યા. એક પર એટલે પારકાનું, અને બીજું પર એટલે જે બધાથી પર છે એવો ઈશ્વર. એટલે આ પ્રકારના કર્મમાં આપણા સિવાય બીજાના માટે આપણે કર્મ કરીએ એકે પ્રકાર, અને બીજું ઈશ્વર માટે જે કર્મ કરીએ તે એને અંતર્ગત બીજો પ્રકાર. તો આમાં ખાલી જે પરવશ એટલે ઈશ્વર માટે કરેલું જે કર્મ છે, ઈશ્વરની પ્રસન્નતા માટે કરેલું જે કર્મ છે, એ કર્મ બંધન કરતું નથી માણસને. બાકી તો કર્મ એટલે ક્રિયા. તમે જે કંઈ કરો છો તે કર્મ જ છે. અને કોઈ પણ વ્યક્તિ કર્મ વગર એક ક્ષણ રહી શકતો નથી. પછી ચાહે એ માનસિક હોય, ચાહે વાચિક હોય, કે ચાહે એ શારીરિક હોય. મારે કર્મ નથી કરવો વિચાર કરવો એ પણ એક માનસિક કર્મનો જ પ્રકાર છે. એટલે જીવનમાં કોઈ ક્ષણ એવી નથી કે જ્યાં મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકે. અને નિયમ તો સીધો એ છે કે કર્મ કરો એટલે તરત એની સામે એક ફલ ઉત્પન્ન થઈ જતું હોય છે. જેમ તરસ હતી, પાણી પીવાનું કર્મ કર્યું તો તરસ છીપી ગઈ. ભૂખ હતી, ભોજન કર્યું, ભૂખ મટી ગઈ. આ ક્રિયાનું ફલ હતું. તો કોઈ પણ કર્મ એક એનું નિશ્ચિત ફલ ઉત્પન્ન કરે છે.
એટલે એ ફલને ભોગવવા માટે પાછું બીજું કર્મ કરવું પડે છે. તો આ રીતે કરેલા કર્મ એ બંધન ઉત્પન્ન કરતું હોય છે. અને ઈશ્વર માટે થયેલું કર્મ એ બંધન કરતું હોતું નથી. એટલે જન્મ અને મરણના ચક્રમાંથી જો છૂટવું હોય તો કર્મનું ફલ એ આપણે ભોગવવું ન પડે એવી ક્રિયા કંઈ કરવી પડે. એટલે અહીંયા કહ્યું કે જે કંઈ કર્મ છે એ આ ભગવાન ઈશ્વરને આપણે સમર્પી દેવા જોઈએ, ભગવાનમાં જ યોજી દેવા જોઈએ. એટલે આ એક કર્મનો પ્રકાર આપણે જોયો. બીજો જે કર્મનો પ્રકાર બતાવ્યો છે એ કર્મ એવા છે ક્રિયમાણ કર્મ, બીજા સંચિત કર્મ અને ત્રીજા પ્રારબ્ધ કર્મ. આ બીજો પ્રકાર. ક્રિયમાણ કર્મ જે આપણે કરીએ છીએ અને તરત એનું ફલ મળે છે. જેમ ખાધું અને ભૂખ મટી, પીધું અને તરસ મટી, કે કોકને અપશબ્દ કહ્યા ને આપણે સામે એનો જવાબ મળી જાય. ક્રિયમાણ કર્મ જે તરત એનું ફલ ઉત્પન્ન કરીને ભોગવાવી દેતું હોય છે. સંચિત કર્મ, તો સંચિત કર્મ એવું છે કે ત્યાં કર્મ કર્યા પછી તરત ફલની પ્રાપ્તિ ન પણ થાય, કેટલાક સમય પછી થાય. દાખલા તરીકે આપણે ફળને કોઈ પણ પ્રકારના ફળના છોડને વાવીએ છીએ તો કોક ફળ એવું છે કે જે જલ્દીથી ફલ આપતું થઈ જશે, કોઈ વૃક્ષ, અને કોક વૃક્ષ એવું છે કે જ્યાં ફલ આવતા વાર લાગશે. એવી રીતે કેટલાક થયેલા આપણા આ ક્રિયમાણ કર્મો એવા છે કે જે તાત્કાલિક ફલ નથી આપતા પણ સમયાંતરે ફલ આપે છે. એટલે એ જે ભોગવ્યા સિવાયના ફલ છે એ આપણી સાથે જ ચાલતા હોય છે. આપણે એને જોઈ શકતા નથી પણ સાથે જ ચાલતા હોય છે. અને એનો એક નિશ્ચિત સમય આવે, એ ફલ ભોગવવાનો એક સમય, પેલું ફલ પાકે ને, એટલે એ પણ એક ચોક્કસ સમય જ્યારે પાકે ત્યારે એ જે સંચિત કર્મનું ફલ છે એ આપણે ભોગવવું પડે છે. આ બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર જે છે એ પ્રારબ્ધ કર્મ. એટલે સિંચિત કર્મો પણ જ્યાં આ જીવનમાં ફલ નથી આપી શક્યા એ બધા ભેગા થઈને બીજા જન્મમાં તમારે ફલ ભોગવવાની તૈયારી રાખવી પડે છે. આને પ્રારબ્ધ કહેવામાં આવે છે. તો આ રીતે આ કર્મનો બીજો પ્રકાર પણ શાસ્ત્રોએ બતાવ્યો છે. ત્રીજો ગીતામાં જ બતાવ્યો, કર્મ, અકર્મ, વિકર્મ. તો શાસ્ત્રો તમને આજ્ઞા કરે છે, કારણ કે શાસ્ત્ર એને કહેવાય જે આજ્ઞા કરતું હોય, તમારું અનુશાસન કરતું હોય. અને શાસ્ત્ર એને કહેવાય કે જે ચોક્કસ તત્વનું સ્વરૂપ તમારી આગળ પ્રગટ કરતું હોય. એટલે શાસ્ત્ર તમને કહે છે આ કરો, આ ન કરો. જે કરવાનું કે એને વિધિ કે, આ ન કરતા એને નિષેધ કે. તો આ ત્રીજા પ્રકારમાં કર્મ એટલે શાસ્ત્રોએ જે વિધાન કર્યું વિધિ મુજબનું કર્મ, એ આ કર્મ થયું. શાસ્ત્રે કહ્યું તે પ્રમાણે કરવું તે કર્મ. અકર્મ તો શાસ્ત્રોએ જે કહ્યું છે તે ન કરવું એનું નામ અકર્મ. અને વિકર્મ તો શાસ્ત્રોએ જે નિષેધ કર્યો છે તે પણ કરી દેવું એનું નામ વિકર્મ. તો આ રીતે કર્મના જુદા જુદા પ્રકારો સમજાવીને ઠાકોરજીએ એ જ કહ્યું છે, કર્મ સંન્યાસ પણ કહ્યો છે અને કર્મયોગ પણ કહ્યો છે.
કર્મસન્યાસમાં ઠાકોરજી અર્જુનને કહે છે કે આ તે કર્યું એ કર્તા તરીકેનો તારો ભાવ છે તે તું એમાંથી કાઢી નાખ. અને કર્મયોગમાં યોગ એટલે જ યુજ ધાતુ પરથી યોગ શબ્દ બન્યો. યુજ એટલે જોડવું, તો યોગ એટલે જોડવો. તો કર્મયોગ એટલે એવા કર્મ કરીએ કે જેથી પ્રભુ સાથે એ કર્મ આપણને જોડી દે. એટલે ઠાકોરજી કહે છે કે હવે તું જે કંઈ કરી રહ્યો છે એ મને સમર્પી દેતું. એટલે અર્જુનને કહે છે તું જે કંઈ ખાય છે, તું જે કંઈ પીએ છે, જે તું કંઈ યજ્ઞ કરે છે, આ બધું જ તું મને સોંપી દે, મારા મનવાળો અર્જુન તું બની જાય. તો ગીતામાં પણ આ સ્પષ્ટ આજ્ઞા છે. એ જ વસ્તુ અહીંયા નારદજી વ્યાસજીને કહી રહ્યા છે કે ભાઈ ઉત્તમ સાધન ત્રણેય પ્રકારના તાપોને દૂર કરવાનું જો કોઈ હોય તો એ બધા જ કર્મો આ સડ ઐશ્વર્ય ભગવાન માટે યોજી દેવા જોઈએ. અને આ જે કર્મો છે એ કર્મ બધા કેમ કરે છે, શા માટે કર્મ વગર રહી નથી શકાતું, તેનું કારણ પણ ઠાકોરજીએ જ બતાવ્યું છે કે ગુણો જ આમાં પ્રવર્તે છે. એટલે મુખ્યત્વે જે સત્વ રજ અને તમ ગુણ છે એ સત્વ રજ અને તમ ગુણ જ મનુષ્યને કાર્યમાં પ્રવેશ કરાવે છે, કર્મ તરફ લઈ જતો હોય છે. પછી તો એનામાં કયો ગુણ એ વખતે પ્રબળ છે, સત્વ છે, રજ છે, તમ છે, એ પ્રકાર ત્યાં પછી એના કર્મમાં જોવા મળતો હોય છે. દરેક વ્યક્તિમાં સત્વ રજ તમ ત્રણેય ગુણો રહેતા હોય છે, પણ પ્રસંગોપાત કયો ગુણ બહાર આવશે તેના ઉપર કર્મનો આધાર રહેતો હોય છે. નાનું જ લૌકિક દ્રષ્ટાંત આપણે જોઈએ તો ક્રિકેટ મેચ ચાલી રહી છે, બહુ કટોકટી અંતની અંદર છે, બસ એક 3-4 બોલ બાકી રહ્યા છે રિઝલ્ટ આવવામાં, અને ત્યાં જ લાઇટો જાય છે. હવે લાઇટ ગઈ એની સાથે આ 3 પ્રકારના જે વ્યક્તિઓ છે સત્વ રજ તમ ગુણવાળા એ કઈ રીતે રિએક્ટ કરશે એને આપણે જો સમજીએ તો જે સત્વગુણવાળો છે એ શાંતિથી બેસી રહેશે. એ એવો વિચાર કરશે કે થોડી વારમાં લાઇટ આવશે, અને કદાચ નહીં આવે તો કોકને પછી પૂછી લઈશું કે ક્યાં, તો પછી આપણે એનું જે ફરીથી રાતને લોકો બતાવે એની અંદર આપણે જોઈ લઈશું. એ સત્વગુણવાળો. રજોગુણવાળો શું કરશે? તરત એ ઊભો થઈને પોતાનો ફોન લેશે, પ્રયત્ન કરશે જી બોર્ડમાં કરવાનો, કંઈ કામ તેમ એના ઉદ્યમો, લાઇટ ચાલુ થાય કે એનો આ શો ચાલુ થાય એના માટેનો પ્રયત્ન કરશે. રજોગુણ પ્રેરે છે. અને તમોગુણ હશે એ તો તરત જ એટલો ગુસ્સો વ્યક્ત કરીને જેને તેને જે કંઈ સંભળાવવાનું હશે તે સંભળાવી દેશે. અને ભૂલું છું કે જો નાનું છોકરું હશે તો એને એક થપ્પડ પણ મારી દેશે, આવું બી બને. તો આ સત્વ રજ અને તમા 3 જ ગુણોમાં પ્રવર્તીને મનુષ્ય પાસે કર્મ કરાવે છે. તો આ બધા જ કર્મો જે છે એ ભગવાનમાં યોજી દેવા એવું અહીંયા નારદજીએ કહ્યું છે. તો આ 31 અને 32 શ્લોકનું આપણે આ રીતે અહીંયા અવગાહન કર્યું. અને હવે 33મા શ્લોકમાં આપણે આગળ વધીશું. ત્યાં નારદજી કહી રહ્યા છે, આમયો યશ્ચ ભૂતાનાં જાયતે યૈન સુવ્રત તદેવ યામયં દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. આમાં 33 અને 34 બંને શ્લોકની સંગતિ છે. પહેલાં પણ આપણે એનો સંધિ વિચ્છેદ તો જોઈ લઈશું. તો 33મા શ્લોકમાં જે બીજી પંક્તિમાં
પહેલો શબ્દ તદેવ, તદ વત્તા એવ. અને ત્યાં જો આપણે અન્વયાર્થ દાદાજીએ જે કર્યો છે જોઈએ તો સુવ્રત સંબોધન છે. હે ઉત્તમ વ્રતવાળા, ભૂતાનામ પ્રાણીઓને, યહ એટલે જે, આમયહ એટલે વ્યાધિ કે રોગ, યેન જાયતે જેનાથી થાય છે, તદ એવ તે જ, આમયમ દ્રવ્યમ વ્યાધિકારક દ્રવ્ય, હિ એટલે નક્કી, ચિકિત્સિતમ ચિકિત્સા કરાયેલું, ન પુનાતિ કિમ પ્રશ્ન પૂછે છે, શુદ્ધિ નથી કરતું શું? એટલે કે એ શુદ્ધિ કરે છે એવું કહેવા માગે છે. જોઈએ એનો અર્થ. જે પદાર્થથી પ્રાણીઓને રોગ ઉત્પન્ન થાય છે તે જ રોગોત્પાદક વસ્તુની ચિકિત્સા કરીને ઉપયોગ કરાય તો તે રોગનાશક નથી થતો. એક વિજ્ઞાન અહીંયા નારદજી બતાવી રહ્યા છે કે જે વસ્તુ રોગ કરે છે એ રોગ કરનારી વસ્તુ ઉપર જ કંઈક એવી સારવાર, એવી ટ્રીટમેન્ટ આપવામાં આવી કે જે વસ્તુ રોગ કરતી હતી, જે તત્વ પદાર્થ રોગ કરતો હતો તે હવે દવા બની ગયો. રોગ કરનાર તત્વ જ એ રોગની દવા બની ગયું. એવું અહીંયા નારદજી કહે છે ને. સાંપ્રતકાળમાં આપણે જોયું તો બધા જ વાયરસ, પોલિયોની વેક્સિન કે શીતળા વગેરેની બી વેક્સિન જે બધી શોધાઈ છે કે અત્યારના જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાં પહેલાં વાયરસને એટેન્યુએટેડ એટલે એ વાયરસને ઓછા તીક્ષ્ણ કરીને એમાંથી પછી ચિકિત્સા એટલે દવા બનાવવાનો એક પ્રયોગ વિશ્વભરમાં ચાલે છે. અને એના આધારે એ જે બેક્ટેરિયા કે વાયરસ રોગ કરતા હતા તો એ વાયરસની ચિકિત્સા પછી જે દવા કે રસી બની એનાથી એ વાયરસે કરેલો રોગ દૂર થવા માંડ્યો. આ સાયન્ટિફિક વસ્તુ છે. એ જ વસ્તુ અહીંયા નારદજી વ્યાસજીને પૂછી રહ્યા છે કે ભાઈ એક પદાર્થ એવો છે કે જે પ્રાણીઓની અંદર રોગ ઉત્પન્ન કરે છે. હવે એ રોગને ઉત્પન્ન કરતી વસ્તુની જો આપણે ચિકિત્સા કરીએ એટલે એને જો આપણે ટ્રીટમેન્ટ આપીએ અને એને ટ્રીટમેન્ટ આપ્યા પછી જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ જે રોગ કરનારી વસ્તુ છે એ શું રોગનો નાશ નથી કરતી? એટલે જે રોગ ઉત્પન્ન કરી રહ્યો છે પદાર્થ એ હવે રોગનો નાશક બની ગયો. કઈ રીતે? તો એ રોગ કરનારા પદાર્થ ઉપર, વસ્તુ ઉપર કંઈક એવી ટ્રીટમેન્ટ કરી કે જેથી એ રોગ કરનાર વસ્તુ હતી તે હવે રોગ ઉત્પન્ન કરનારી નહીં પરંતુ રોગને દૂર કરનારી બની ગઈ. આવું નથી થતું? અર્થાત થાય જ છે. આવી રીતનું બને જ છે. દાખલા તરીકે અડદ જેવી વસ્તુએ કોકને કંઈક કફ કરતી હોય પણ જો એના ઉપર સારવાર કરીને આપણે આપીએ તો એ કફની પ્રકૃતિવાળાને ફાયદો પણ કરે છે. આવું તો ઘણી વસ્તુઓ
આયુર્વેદમાં આપણને જોવા મળે છે અને અત્યારના વિજ્ઞાનના યુગમાં પણ આ રીતે વાયરસોને એટેન્યુએટ કરીને વેક્સિન બનાવીને સારવાર થતી આપણે જોઈ રહ્યા છીએ. તો આ 33માં શ્લોકમાં ખૂબ જ વૈજ્ઞાનિક ઉદાહરણ નારદજી આપ્યું છે. અને હવે 34માં શ્લોકમાં નારદજી શું કહી રહ્યા છે તે આપણે જોઈએ. એવં નૃણાં ક્રિયાયોગઃ સર્વે સંશ્રુતિ હેતવઃ ત એવાત્મ વિનાશાય કલ્પન્તે કલ્પિતા પરે. અહીંયા તો એક સંધિ વિચ્છેદ દેખાઈ રહ્યો છે. બીજી પંક્તિમાં એવાત્મ વિનાશાય, એવ આત્મ વિનાશાય. ત્યાં દાદાજીએ જે અન્વયાર્થ કર્યો છે ત્યાં એવમ એટલે એ પ્રમાણે, આ પ્રકારે, નૃણામ મનુષ્યોના, સર્વે એટલે બધા, ક્રિયાયોગા ક્રિયાયોગો, સંસ્કૃતિ હેતવ સંસારના કારણો છે, તે એવ તે જ ક્રિયાયોગો, પરે એટલે ભગવાનમાં, કલ્પિતા સમર્પેલા હોય તો, આત્મ વિનાશાય સંસારના વિનાશ માટે, કલ્પંતે એટલે કલ્પાય છે. એનો અનુવાદ દાદાજીએ કરેલો જોઈ લઈએ. તો આ પ્રમાણે મનુષ્યોના બધા જ કર્મયોગ સંસાર પરંપરાને પ્રાપ્ત કરાવવામાં કારણરૂપ થાય છે, પરંતુ એ બધા જ ભગવાનમાં નિષ્કામ ભાવે સમર્પણ કરવામાં આવે તો તે કર્મના ફળ સ્વરૂપ સંસારનો નાશ કરનારા બની જાય છે. જે આપણે આગલા શ્લોકમાં જ કર્મ વિશે જે મોટાઓ કહે છે એ જ વસ્તુ અહીંયા વધારે સ્ફુટ, વધારે પ્રકાશિત કરી છે કે મનુષ્ય કોઈ પણ ક્રિયાકલાપ કરે તો એનાથી એક સંસાર પરંપરા એટલે ફલ ભોગવવાની એક સાયકલ, અહંતા મમતા રૂપી સંસાર આપણી વ્યાખ્યા પ્રમાણે, અને કોઈ પણ એક કાર્યથી ઉત્પન્ન થતું ફલ એને ભોગવો. પાછો તમે જન્મ લો. જે આદિશંકરાચાર્ય જે ગાયું કે પુનરપી મરણમ પુનરપી જનમમ પુનરપી જનની જઠરે શયનમ. તો જે કંઈ મનુષ્યો આપણે બધા આ કર્મો કરી રહ્યા છે એ છેવટે તો સંસાર પરંપરાને પ્રાપ્ત કરાવવાનું કારણ બની જતું હોય છે. તો હવે એમાંથી બચવું તો શું? તમે કર્મ કર્યા વગર તો રહી શકવાના નથી, આપણે આગળ જ જોયું. પણ એ બધા કર્મો તમે પોતાના માટે ન કરો, પારકાઓ માટે ન કરો, પણ એ કર્મ તમે ઈશ્વર માટે કરો, ઈશ્વરને સમર્પીને કરો, ભગવાનને કેન્દ્રમાં રાખીને કરો, ભગવાનની પ્રસન્નતા માટે કરો. તો પછી એ જે કર્મ છે એ કર્મ પછી સંસાર ઊભો નથી કરતો, પણ એ પછી એ ભગવાન જે છે એ ભગવાન આપણા સંસારનો નાશ કરનારા બની જાય છે. એટલે અહીંયા જે વસ્તુ રોગ કરતી હતી એ વસ્તુ ઉપર સારવાર કરી તો પરિણામે એ વસ્તુ હવે એના લીધે ઉત્પન્ન થતા રોગને દૂર કરનારી બની. એમ અહીંયા કર્મ પણ
એ કર્મ પણ આ સંસારરૂપી એક રોગ ઊભો કરી દે છે. તો હવે એ સંસારરૂપી રોગને ઊભું કરનારું કર્મ હવે એને આપણે ડાયલ્યુટ કરવું છે, તો એટલે આપણે એને પ્રભુમાં યોજી દીધું, પ્રભુ સાથે સંબંધ કરાયો. તો હવે એ જ કર્મ જે છે એ કર્મ આપણો સંસાર દૂર કરશે, સંસારરૂપી ફળ ઊભું નહીં કરે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. જે કંઈ પ્રાતઃકાળથી કે રાત્રિના સૂઈએ ત્યાં સુધીના બધા કર્મોને કૃષ્ણ સાથે જ કનેક્ટ કરવાનો એક ઉમદા આ ભાગવતમાં દર્શાવેલો ઉપાય, ચિકિત્સા, એ શ્રી મહાપ્રભુજી આપણને આ રીતે બતાવી છે. એટલે અહીંયા આપણું કર્મ એ ફળ ઉત્પન્ન કરનારું, સંસાર ઉત્પન્ન કરનારું કર્મ હવે નહીં બને. જો પ્રભુને સમર્પીશું તો એ કર્મ નહીં રહેતા, એ કર્મ સેવા બની જશે. અને એ સેવાના ફલ તો અલૌકિક શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમુચ્યતે. જે મહાપ્રભુજીએ આજ્ઞા કરી એ પ્રમાણે જો સેવા સ્મરણ કરીએ તો એના બી ફલ તો મળે જ છે. કર્મ કર્યું છે એટલે ફલ તો મળે જ છે, પણ ભગવત સંબંધી છે. અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વા વૈકુંઠાદિશો. એક અલૌકિક સામર્થ્ય મળશે જ્યાં સેવક એ ભોક્તા બની જશે. અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ પ્રભુની પાસે નિવાસ કરવાનો મળશે, અથવા તો સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ વૈકુંઠમાં વૃક્ષ રૂપે કે પુષ્પ રૂપે થશે. તો કર્મનું ફલ તો થયું, પણ ભગવત સંબંધ થયો એટલે એ કર્મ ન રહેતા સેવા બની ગઈ, અને એનું ફલ પણ ભગવત સંબંધી બની ગયું. તો જે કર્મ સંસારને ઊભો કરનાર પદાર્થ છે એને કૃષ્ણ સેવામાં પરિવર્તિત કરીને જે ટ્રીટમેન્ટ સારવાર આપણે આપી, એનાથી હવે કર્મ બંધન નહીં કરે, સંસાર ઊભો નહીં કરે, પણ ભગવદ સેવા રૂપી એક અલૌકિક આનંદની પ્રાપ્તિ કરાવશે. તો આ રીતે અહીંયા બતાવ્યું 34મા શ્લોકમાં. અહીંયા 33મા શ્લોકમાં વ્યાસ મહર્ષિજીને સુવ્રત એવું સંબોધન નારદજી કરી રહ્યા છે. તો વ્રત પહેલાં કોને કહેવાય? સુવ્રત શું એટલે સારી રીતનું વ્રત, પણ વ્રત કોને કહેવાય? તો દાદાજી સમજાવે છે કે મનની સ્થિરતા કરાવતું જે સાધન છે, જે સાધન આપણા મનને સ્થિર કરી દે છે, એને વ્રત તરીકે ઓળખવામાં આવે છે. પણ મનની ઈશ્વરમાં નિષ્ઠા કરાવનાર જે સાધન છે એને સુવ્રત કહેવામાં આવે છે. સામાન્ય વ્રત એ મનને સ્થિર કરતું હોય છે, જ્યારે સુવ્રત એ ઈશ્વરમાં નિષ્ઠાને સાધી આપનારું હોય છે. તો અહીંયા વ્યાસ મહર્ષિજીની ઈશ્વરમાં નિષ્ઠા છે બતાવ્યું. તો રોગને જે વધારનાર છે તેની જ ચિકિત્સા કરીને જેનું ઔષધ બનાવી આપવામાં આવે તો એ ઉપકારક છે, તો એ પછી નુકસાન કરતું નથી. આ જ પ્રકારે સંસાર વર્ધક કર્મ ઈશ્વર પ્રીત્યર્થ કરવામાં આવે તો પછી એ જ કર્મ સંસાર ઉત્પન્ન ન કરતા આત્મશુદ્ધિનું સાધન બની જાય છે. એટલે ઠાકોરજીએ કહ્યું કે જે કંઈ તું કરે છે એ બધું તું મને જ સમર્પી દે. કર્મ કિએ જા
ફલ કી ઈચ્છા મત કરે ઇન્સાન. તો આ રીતે બહુ સુંદર રજૂઆત નારદજીની થઈ છે કે જે તમને રોગ કરનારો પદાર્થ છે એ જ હવે તમારો રોગ મટાડનારો બની ગયો. પણ કઈ રીતે એ રોગ કરનાર પદાર્થની ચિકિત્સા કરી તે રીતે. તો એ જ રીતે સંસારરૂપી રોગ ઉત્પન્ન કરનાર કર્મ જો પ્રભુને માટે કર્યા, પ્રભુ પ્રીત્યર્થ કર્યા, તો પછી આ સંસારરૂપી જે રોગ છે તેને ઊભો નહીં કરે. તેવું અહીંયા બતાવ્યું છે. એટલે અહીંયા જે શબ્દ વાપર્યો સર્વે ક્રિયા યોગા, એટલે જે ક્રિયાયોગ જુદા જુદા પ્રકારના જે આપણે આગલા શ્લોકમાં જોવાનો વિચાર કર્યો, તો કેટલા પ્રકારના ક્રિયાના પ્રકારો અહીંયા દાદાજી જણાવે છે. એક તો સ્વાભાવિક કર્મ છે, જે આપણે હમણાં જોયું, અવશ્ય કર્મ, સ્વાભાવિક કર્મ. બીજું લૌકિક કર્મ. ત્રીજું સંસારને સર્જનારું કર્મ. કેટલીક વાત પૂર્વવત કર્મ, પહેલાં ભૂતકાળમાં થયેલું કર્મ હોય અને ભવિષ્યમાં થનાર કર્મ. તો આ બધા જ કર્મો, ચાહે સ્વાભાવિક કર્મ હોય, લૌકિક કર્મ હોય, સંસાર કરનારા કર્મ હોય, પૂર્વમાં થયેલું કર્મ હોય કે ભવિષ્યમાં થનારું કર્મ હોય, આ કોઈ પણ પ્રકારનું કર્મ હોય એનો વિનિયોગ ઈશ્વરમાં કરવો જોઈએ. અને ઈશ્વરમાં જ્યારે એનો વિનિયોગ થઈ જતો હોય છે, ત્યારે પછી એ કર્મ એ બંધન કરતા રહેતો નથી હોતો. તો આ રીતે આજે આપણે પ્રથમ સ્કંદના 5મા અધ્યાયમાં 34મા શ્લોક સુધીનું અવગાહન શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજીના આશીર્વાદથી જોવાનો પ્રયત્ન કર્યો. પણ ખૂબ સુંદર આજના આ સત્સંગમાં જાણવા મળ્યું કે કર્મ તો કરવાના છે, કોઈ રહી શકતું નથી. પણ એ કર્મ જ્યારે પ્રભુ માટે, પ્રભુ પ્રીત્યર્થ, એ કર્મ અવશ કર્મ ન રહેતા, સ્વવશ કર્મ ન રહેતા, પર એટલે ભગવાન માટે જો કર્મ થઈ જાય તો પછી એ કર્મ આપણને બંધન કરતું નથી. તો આ સાથે આજના શ્રીમદ ભાગવતના અવગાહનના સત્સંગને અહીંયા આપણે વિરામ આપી અને આગલો જે સત્સંગ આપણો છે તે છે પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્ર. એમાં આપણે 38મા શ્લોકમાં આજે મહાપ્રભુજીના અનુગ્રહથી, શ્રી ગોપીનાથ ચરણોના આશીર્વાદથી અને પંચમલાલજી શ્રી રઘુનાથજીની કૃપાથી 38મા શ્લોકમાં આગળ વધીશું. 143મું પેજ છે. ત્રીજો સ્કંદ આપણે અત્યારે જોઈ રહ્યા છે, સર્ગલીલા ઠાકોરજીનો. દક્ષિણ એટલે જમણો બાહુ, 33 અધ્યાયો છે. તેમાં સર્ગ એટલે સર્જન. ભાગવતકારે 10 પ્રકારની સૃષ્ટિનું સર્જન બતાવ્યું છે. આ બધું કથાનકોને એક સુંદર શ્લોકો દ્વારા મહાપ્રભુજી અહીંયા પ્રગટ કરી રહ્યા છે. જોઈએ 38મો શ્લોક આપણે. સર્વાસ્વાસન કરતા ચ ભક્ત તુલ્યા હવપ્રદ કાલલક્ષણ હેતુશ્ચ સર્વાર્થ જ્ઞાપક પરઃ. તો 38મા શ્લોકની અંદર 154મું નામ આપણે જોઈશું. એ છે સર્વા શ્વાસન કરતા, સર્વને આશ્વાસન આપનારા,
શ્રી પંચમલાલજી અર્થ આ પ્રગટ કરે છે. સર્વને આશ્વાસન આપનારા. તો આમ તો આપણે જોયું કે ઈશ્વર છે કર્તુમ કર્તુમ અન્યથા કર્તુમ. હમણાં જ આપણે શ્રીમદ ભાગવતના સત્સંગમાં આપણે જોયું છે. અને એ જ ઈશ્વર દરેકના હૃદયમાં બિરાજી રહ્યો છે, પણ પ્રકાશિત નથી થતો. પણ જ્યારે એ ભગવાને આપેલું જ્ઞાન આવે ત્યારે હૃદયમાં રહેલો પ્રભુ પ્રકાશિત થતો હોય છે. એટલે ભગવાન સર્વને આશ્વાસન આપે છે હૃદયમાં બિરાજીને. પણ અહીંયા જે ત્રીજા સ્કંદની કથા છે એમાં જય વિજયનું કથાનક છે, સનતકુમારોનું કથાનક છે. તો એના સંદર્ભમાં આ નામને શ્રી રઘુનાથજી આપણને સમજાવી રહ્યા છે કે સર્વને આશ્વાસન એટલે અહીંયા કોને આશ્વાસન આપ્યું? તો ભગવાને જય વિજયને આશ્વાસન આપ્યું છે. અને સાથે સાથે ભગવાને સનકાદિ મુનિઓ જે આવ્યા છે એમને પણ આશ્વાસન આપ્યું છે. એટલે અહીંયા સર્વને આશ્વાસન આપ્યું એટલે પ્રિસાઇઝલી અહીંયા મહાપ્રભુજી એ સમજાવવા માગે છે કે આ નામ એટલા માટે કે જય વિજયને અને સનકાદિઓને આશ્વાસન અહીંયા આપેલું છે. તો ત્રીજા સ્કંદના અંદર 15મો અને 16મો અધ્યાય છે. એમાં આ આશ્વાસનની કથા જોવા મળે છે. એમાં સનક, સનત, સનંદન, સનાતન આ 5 વર્ષના બ્રહ્મચારી ઋષિઓ મુનિઓ એ ભગવત દર્શનની લાલસાથી પોતાની પાસે જે યોગનું બળ છે એનાથી એ વૈકુંઠ ધામમાં ગયા છે. પણ વૈકુંઠ ધામમાં ગયા છે એનું કારણ એ જ છે કે એમને ભગવદ દર્શનની લાલસા છે. એટલે લાલસાથી એ વૈકુંઠ ધામ ગયા છે. પ્રભુ સુધી પહોંચવાની 7 કક્ષાઓ ઠાકોરજીએ ગિરિરાજજી પણ 7 દિવસ સુધી ધારણ કર્યો છે ને. કારણ કે અન્યાશ્રય કરનારા જે 7 પદાર્થો છે તેનું અતિક્રમ ઠાકોરજીએ રીતનું કર્યું છે. તો અહીંયા 7 કક્ષાઓ પાર કર્યા પછી ભગવત દર્શન થાય. એટલે 6 કક્ષાઓ તો પાર કરી દીધી. અને 7મી કક્ષાએ પહોંચ્યા ત્યાં શું બન્યું? તો ભગવાનના દ્વાર પાસે 2 પાર્ષદો ઊભા છે. એકનું નામ જય, બીજાનું નામ વિજય. દ્વારપાલ તરીકે સેવા કરી રહ્યા છે. એટલે દ્વારપાલની સેવા જ રોકવાની, જ્યાં સુધી સ્વામીની આજ્ઞા ન મળે ત્યાં સુધી રોકી રાખવાની. એટલે દ્વારપાળે પોતાનું કાર્ય જ અદા કર્યું છે. એટલે પેલા દ્વારપાલ જે હતા એમણે પેલા કુમારોને 7મી કક્ષામાં બધા રોક્યા. હાથમાં છડી હતી, એ છડીથી રોક્યા. આના સાથે જ કુમારોને આવી ગયો ક્રોધ. કારણ કે જ્ઞાની છે ને, અને જ્ઞાની માણસો સામાન્ય રીતે ક્રોધી બહુ જલ્દી બનતા હોય છે. એટલે કુમારોને થોડોક ક્રોધ આવી ગયો. એટલે ક્રોધમાં ને ક્રોધમાં એમણે પહેલાં દ્વારપાલો જે ભગવાનના દ્વારપાલો છે અને ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે એમને પણ શ્રાપ આપી દીધો. અને શું શ્રાપ આપ્યો? તમે પાપ યોનિમાં જાઓ. એટલે પાપ યોનિ કામ, ક્રોધ અને લોભ. એ કામ, ક્રોધ અને લોભ એ 3 યોનિમાં જવાનો શ્રાપ આપી દીધો. એ વખતે પ્રભુ પધારે છે. પણ જય વિજય ઉપર ભગવાન કૃપા દર્શાવે છે, આશ્વાસન આપે છે. અને સનકાદી મુનિઓને
અનુરોધ કરે છે કે આપ એવી કૃપા કરો કે બંનેનો શ્રાપનો સમય જલ્દી સમાપ્ત થઈ જાય. શ્રાપ સ્વીકારી તો લે છે ઠાકોરજી, પણ પાછા આ મુનિઓને અનુરોધ પણ કરે છે પોતાના આ બે દ્વારપાલ માટે કે ભાઈ તમે હવે કૃપા પણ કરો. જેમ નારદજીએ કુબેરના બે છોકરા ઉપર શ્રાપ આપીને કૃપા કરી હતી કે પ્રભુ તમારો ઉદ્ધાર કરશે, એમાં મહાપુરુષો શ્રાપ આપીને પણ કૃપા કરતા હોય છે. એટલે ઠાકોરજી અનુરોધ કરે છે આ 4 જણાને કે આપ એવી કૃપા કરો કે આ બંનેનો જે શ્રાપનો સમય છે જલ્દીથી સમાપ્ત થાય, અને તમે આ જે 3 યોનિ બતાવી કામ, ક્રોધ, લોભ, એ અધમગતિ છે. તો એ અધમગતિને ભોગવીને એ જલ્દીથી મારી પાસે પાછા ફરે. આવો તમે કૃપાનો પ્રકાર કરો. સનતકુમારોને પણ હવે પશ્ચાતાપ થયો છે કે આ શું થઈ ગયું. એટલે ભગવાને પણ તેમને આશ્વાસન આપ્યું છે. જય વિજયને તો આશ્વાસન આપ્યું છે, પણ આ સનતકુમારોને પણ આશ્વાસન આપ્યું. એમને પશ્ચાતાપ કરતા જોયા ત્યારે ભગવાન એમને કહે છે કે તમે એવું ના માનો કે આ શ્રાપ તમે આપ્યો છે. આ શ્રાપ તો ઓલરેડી ક્રોધિત બનેલા લક્ષ્મીજીએ એમને પૂર્વમાં આપી જ દીધો છે. કારણ કે આ જ જય વિજયે લક્ષ્મીજીને પણ રોક્યા છે, અને લક્ષ્મીજી એ વખતે શ્રાપ આપેલો જ છે, પણ એ શ્રાપ એ અત્યારના હવે ફલિત થઈ રહ્યો છે. એટલે સનતકુમારોને કહેશે ઠાકોરજી કે પશ્ચાતાપ ન કરો ભાઈ, આ રીતનું આશ્વાસન આપ્યું છે, પશ્ચાતાપ ન કરો. આ તો પ્રથમથી ક્રોધિત બનેલા લક્ષ્મીજીએ આ નક્કી કરેલું જ છે, એટલે તમારે દુઃખી થવાની કોઈ જરૂર નથી. તમે તો ખાલી ભગવદ ઈચ્છાના જ નિમિત્ત બન્યા છો. એટલે અહીંયા જે સર્વને આશ્વાસનમાં સ્પેસિફિકલી જય વિજયને પણ આશ્વાસન આપ્યું, અને એ જય વિજયને શ્રાપ આપનારા સનતકુમારોને પણ ઠાકોરજીએ આશ્વાસન આપ્યું છે. નહીં તો એ વૈકુંઠ લોક એવો છે કે જય વિજયને આ રીતે સનતકુમારોને અટકાવવાની ચેષ્ટા જ ન કરે, કે સનતકુમાર જેવા એ ક્રોધ પણ ન કરે, એ જગ્યા જેવી છે, છતાં પણ થયું એનું કારણ ભગવદ ઈચ્છા છે. તો આ રીતે 154મું નામ સર્વાશ્વાસન કરતા. હવે 155મું નામ આપણે જોઈએ, ભક્ત તુલ્યા હવપ્રદ. એટલે ભક્તને તુલ્ય એટલે યોગ્ય, ભક્તને યોગ્ય, હવ એટલે યુદ્ધ, પ્રદ આપનારા. તો આ ભગવાન હવે ભક્તને યોગ્ય યુદ્ધ આપી રહ્યા છે. એ કથાને આપણે ટૂંકમાં જોઈએ તો જય વિજય તો ભક્ત હતા, પણ હવે એમને પેલા સનતકુમારના શ્રાપથી દૈત્યપણું પ્રાપ્ત થયું છે. એટલે હવે દૈત્ય જોડે લડવાનું છે, તો દૈત્યને ઉચિત જે યુદ્ધ છે તે ઠાકોરજી એમને આપવું જોઈએ. અને એટલે ભગવાન પોતે અવતાર લે છે. ભગવાનને પણ કદાચ હાથમાં ખંજવાળ આવી હોય, યુદ્ધ કરવાની ઈચ્છા થઈ હોય, શોધતા હોય કે કોની સાથે યુદ્ધ કરવું, મારા જેવું તો કોઈ છે નહીં, પણ આ મારા 2 પાર્ષદો છે, એ આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા છે. એટલે એ દૈત્ય યોનિમાં છે, એટલે એમને ઉચિત યુદ્ધ આપવું જોઈએ. એટલે ઠાકોરજી પોતે જ અવતાર લે છે, અને પાર્ષદ ભક્ત જે વિજય હતો, જે હિરણાક્ષ દૈત્યરૂપ થયો હતો, એટલે પોતાના ભક્તને
યોગ્ય યુદ્ધ આપવા ભગવાન વરાહ અવતાર હવે ગ્રહણ કરી રહ્યા છે. અને હિરણ્યકશિપુ જે જય છે એના માટે ભગવાન નૃસિંહ અવતાર લઈ રહ્યા છે, કારણ કે એની સાથે બી યુદ્ધ તો થયું જ છે. તો હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બંને સાથે યુદ્ધ થયું છે, પણ બંને દૈત્ય છે. તો દૈત્ય સામે પણ યુદ્ધ દૈત્યના પ્રકારથી જ આપવું જોઈએ. તો ભગવાન યુદ્ધ પણ પોતાના ભક્તને યોગ્ય યુદ્ધ આપી દીધા છે. રામ વગેરે અવતારો થવામાં પણ અનેક કારણો છે, પણ વરાહ અવતાર ગ્રહણ કરવામાં તો એક જ કારણ હતું, અને તે હતું ભક્તને યુદ્ધ આપવું તે. એટલે રામાવતારની અંદર અવતારના ઘણા કારણો છે, પણ અહીંયા તો ભક્ત તુલ્ય હવપ્રદ, એટલે પેલો જે હિરણાક્ષ વિજય એને હવે આ યોનિમાં યુદ્ધ આપવું છે, એટલે ભગવાન પોતે વરાહ અવતાર ગ્રહણ કરે છે. આ રીતે ભગવાન પોતે ભક્તને યોગ્ય યુદ્ધ આપી રહ્યા છે. 156મું નામ આપણે જોઈ લઈએ. કાલ લક્ષણ હેતુ. એટલે કાલના જે લક્ષણો છે એના કારણરૂપ પણ ભગવાન છે. એટલે કાલમાં જે કંઈ લક્ષણો દેખાયા, પણ કયા કાલના લક્ષણો, કયા સમયના લક્ષણો, એ જે કથા છે અહીંયા આપણે જોઈએ. તો જ્યારે દિતિના ગર્ભમાં હિરણાક્ષનો પ્રવેશ થયો, એ વખતે જે કાલ હતો એ વિષમ બની ગયો, અને એના લક્ષણો આ ભાગવતના 3જા સ્કંદની અંદર 17મા અધ્યાયમાં બતાવેલા છે. તો એ જે લક્ષણો બતાવ્યા તે આ પ્રમાણે છે કે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષ એમાં અનેક ઉત્પાત થવા લાગ્યા. જેવો હિરણાક્ષનો પ્રવેશ થયો છે માતાના ગર્ભમાં, એ સાથે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં અનેક ઉત્પાતો થયા. પૃથ્વી અને પર્વત કાંપવા લાગ્યા, ઉલ્કાપાત થવા લાગ્યો, વીજળીઓ પડવા લાગી, ધૂમકેતુ દેખાવા લાગ્યા, અસહ્ય વાયુ એવા લાગ્યો. સઘન ઘટામાં સૂર્ય અને ચંદ્ર છુપાઈ ગયા, એટલે અંધકાર ફેલાયો. સમુદ્રમાં ઊંચે ઊંચે તરંગો ઉઠવા લાગ્યા. ગીધ, ઘુવડ, શિયાળો એના અમંગલ શબ્દો થવા લાગ્યા. કૂતરા અને ગધેડા પણ મસ્ત બની આમ તેમ દોડવા લાગ્યા. આવા ઘણા ઘણા ભયંકર ઉત્પાતો થયા. આવા લક્ષણોના કારણરૂપ પણ શ્રી હરિ જ છે, એવું મહાપ્રભુજી કરતા કારયતા હરિ, એ જે મહાપ્રભુજી શીખ્યું છે. તો આવો ભયંકર કાલ છે, એના લક્ષણોના કારણરૂપ પણ ભગવાન છે, એવું મહાપ્રભુજી જ કહી શકે. 157મું નામ આપણે જોઈશું. સર્વાર્થ જ્ઞાપક. બે અર્થ અહીંયા બતાવે છે પંચમલાલજી, કે સર્વ અર્થોનું જ્ઞાન કરાવનારા અને સર્વ અર્થમય વરાહ સ્વરૂપ હિરણાક્ષ દૈત્યને જણાવનારા. એટલે એક તો સર્વ અર્થોનું જ્ઞાન કરાવે છે, અને પોતાનું જે વરાહ સ્વરૂપ છે એનું સ્વરૂપ, વરાહનું સ્વરૂપ કેમ છે હિરણાક્ષને આપે જણાવ્યું છે. તો વરાહ અહીંયા યજ્ઞાત્મક વરાહ છે, જે નારદજીના, જે બ્રહ્માજીની નાસિકામાંથી પ્રગટ થયા છે, એ વરાહ યજ્ઞાત્મક વરાહ છે. યજ્ઞનારાયણ ભગવાન છે, અને એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 અર્થો એમાં રહ્યા છે. એટલે આવું જ્ઞાન ભગવાન કરાવી રહ્યા છે કે હું પોતે યજ્ઞાત્મક છું, અને મારામાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 અર્થો રહ્યા છે. આવું જ્ઞાન વરાહ ભગવાન કરાવે છે, અને પોતાનું સર્વ અર્થમય વરાહ સ્વરૂપ પ્રભુ હિરણાક્ષને બતાવે છે. એટલે હિરણાક્ષ જુએ છે કે આ વિશ્વ વિજય વરાહ ભગવાન પોતાની દાઢની અણી ઉપર પૃથ્વીને ઉપરની તરફ લઈ જઈ રહ્યા છે. એટલે ભગવાને હિરણાક્ષને પણ પોતાનું સમગ્ર વરાહ સ્વરૂપ છે એનું જાણ કરાવી છે. અને યજ્ઞાત્મક હોવાથી આપણને બધાને
ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 અર્થોવાળા ભગવાન છે વરાહ, એ પણ અહીંયા આપણને બતાવ્યું છે. અને હવે છેલ્લું નામ 38મા શ્લોકમાં 158મું નામ પરહ, એટલે ભક્ત હિરણાક્ષ દૈત્યની યુદ્ધની અભિલાષાને પૂર્ણ કરનારા વરાહરૂપ શ્રી પુરુષોત્તમ. તો ભગવાન તો પોતાના ભક્તોની અભિલાષાઓ દૈવી મનોરથ સ્વરૂપે જ હોય. ભક્તોની અભિલાષાઓ તો એટલે ભગવાન તે પૂર્ણ કરે જ છે અને સફળ પણ કરે છે, કારણ ભગવાન સર્વથી પર છે અને માટે ભક્તોની અભિલાષા પૂર્ણ કરે છે. તો હિરણાક્ષ હતો તો દૈત્ય, પણ છે તો ભક્ત ને, એટલે એને યુદ્ધની જે અભિલાષા હતી એને ભગવાન પૂર્ણ કરે છે, પણ વરાહ સ્વરૂપે આ શ્રી પુરુષોત્તમ જ વરાહરૂપ બન્યા છે. એટલે અહીંયા પર શબ્દથી એ બતાવ્યું કે આ ભગવાન પર છે અને પર હોવાથી એ બધાની અભિલાષા મનોરથ પૂર્ણ કરે છે. તો આ સાથે પુરુષોત્તમ સહસ્ત્રના અંદર જે 38મો શ્લોક છે એની અંદર 158 સુધીના જે નામો છે એના આપણે આજે સત્સંગમાં લીધા. તો આ સાથે આજના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ આશ્રયના પદગાન સાથે. દૃઢૈન ચરનન કેરો બરો, સુદૃઢૈન ચરનન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દૃઢૈન ચરનન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेदो, सूर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી की जय. સર્વે વૈષ્ણવને મહારાણા વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.